રામ રામ ખેડૂતો, કેમ છો બધા? મજામાં ને? એગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે યાનમારનું YM સિરીઝનું 348 આર ટ્રેક્ટર. 48 હોર્સ પાવરનું આ જાપાનીઝ બ્રાન્ડ છે. યાનમાર જે છે એ જાપાનની કંપની છે અને 48 હોર્સ પાવરનું ટ્રેક્ટર યાનમાર અને સોલિસના જે કોલેબોરેશનમાં બને એનું ટ્રેક્ટર છે. આપણા ટ્રેક્ટરની આજ બધી માહિતી લે હું A to Z. હું આપણા ટ્રેક્ટરમાં ફીચર્સ મળે, કેવી કેવી ટેકનોલોજી મળે, જાપાનના ટ્રેક્ટરો અને જર્મનીની કાર, એનું બેનું એન્જિનિયરિંગ એટલું કોમ્પ્લેક્સ હોય ને, પણ એ હાંકવાવાળાને ખબર પડે કે એનો બધાનો બેનિફિટ શું થાય ને આપણે કે નવી ટેકનોલોજી, નવા ફીચર્સ મળે એમાં. એ પ્રકારની આપણે જ્યાં ટોટલ બધી માહિતી લે હું A to Z. તો આ પ્રકારનો આનો ફ્રન્ટ વ્યૂ આવે અને વચમાં અહીંયા ઉપર એક શાર્ક ફિન આપેલ છે અને એકદમ મેટ રેડ કલરનો જે આપણે ગ્લાસી પેન્ટ કે ને ઇપોક્સીની ગ્લાસી પેન્ટ, એ પ્રકારનો રેડ કલરનું પેન્ટ મારેલ છે. પ્લસ 3D કટેડ ક્રોમ ફિનિશિંગવાળી પ્લેટની અંદર યાનમારની બ્રાન્ડિંગ કરેલ છે. એકદમ શાર્ક અને એરોડાયનેમિક લુક મળી જાય. આપણે સિંગલ પીસ બોનટ છે, પ્લસ વચમાં અહીંયા યાનમારની બ્રાન્ડિંગ કરેલી છે અને ફૂલ હેવી ડ્યુટી ડબલ આપણે LED પ્રોજેક્ટર હેડલેમ્પ મળી જવાના, કે જેના લીધે આપણે વિઝિબિલિટીમાં એમાં બધા ફૂલ સુવિધા થઈ જાય સગવડવાળું. તો વેન્ટિલેશન માટે અલગ અલગ 3 સાઈડમાંથી હવાને અંદર લેવા એટલે કે ઇન્ટેક માટે આપેલ છે. એક જાળી અહીં આપેલ છે, પ્લસ ફ્રન્ટમાં આખી ગ્રીલ આપેલી છે જાળી, અને એક જાળી આ સાઈડમાં આપેલી છે. એ સિવાય ઇન્જિનની ગરમ હવાને બહાર કાઢવા માટે અલગ અલગ જગ્યાએ વેન્ટ મૂકેલા છે. જેમ કે આ સાઈડ પ્રોફાઇલનું કવર જે છે, પ્રોટેક્ટિવ કવર, એની અંદર વેન્ટ મૂકેલા છે. પ્લસ બોનટમાં જે ઉપરની સાઈડ છે એમાં આપણે ઇન્જિનની ગરમ હવાને બહાર કાઢવા માટેના વેન્ટ મૂકેલા છે. એ સિવાય 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે, તો એમાં આપણે આગળ વજન વધઘટ કરવું હોય તો એના માટેની સુવિધા છે. આગળ આપણે ચૂલો મળે, બ્લોક મળે, કે જેમાં આપણે અલગથી જેરીકેન વેઇટ લગાડી અને ફ્રન્ટમાં આપણે ફ્રન્ટ એક્સલની જરૂરિયાત પ્રમાણે વજન વધઘટ કરી શકી. એ સિવાય આના ફ્રન્ટ એક્સલની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી રોબસ ટાઈપની ફ્રન્ટ એક્સલ છે. પ્લસ એકદમ સ્ટ્રેટ છે, વચમાં કોઈ ડિફરન્શિયલની જગ્યાએ આપણે મોટો ગોળો મળે કે એવી કોઈ સમસ્યા નહીં આવે. એકદમ સ્ટ્રેટ ફ્રન્ટ એક્સલ છે અને પડલિંગ સ્પેશિયલ બવેલ ગેર ટેકનોલોજીવાળી ફ્રન્ટ એક્સલ છે, જેના લીધે આનો ટર્નિંગ રેડિયસ ખૂબ સારો થઈ ગયો, બહુ વધારે ટર્નિંગ રેડિયસ થઈ ગયો. એક બેનિફિટ આપણે આમાં એ મળવાનો છે. પ્લસ ડબલ ફેસ મેટલ સીલ યુઝ કરેલી છે આમાં, કે જેના લીધે પડલિંગમાં તમે કોઈ ગારામાં કે પાણીમાં ટ્રેક્ટર રાખો ને તોય કોઈ આમાં અંદર પાણી જાય અને આપણા ઓઇલને કે ગિયરને કે કોઈ ખરાબ કરે ને એવી કોઈ સમસ્યા આમાં નહીં આવે. અને આપણા ટ્રેક્ટરમાં ડબલ એક્ટિંગ વાળું બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય, ફૂલ હેવી ડ્યુટી પાવર સ્ટેરિંગ મળી જાય. પ્લસ એને પ્રોટેક્ટ કરવા માટે અહીંયા બાર પણ લગાડેલ છે. એ સિવાય આનો જે ફ્રન્ટ એક્સલનો સપોર્ટ છે એમાં બધા હોલ આપેલા છે, પ્રોવિઝન આપેલા છે લોડર ડોઝરની કોઈ વસ્તુ લગાડવી હોય તો. પણ જે આમાં એક નવી વસ્તુ છે ને એ છે કે આનો ફ્રન્ટ એક્સલનો સપોર્ટ આપણે જે વજનનો ચૂલો છે બમ્પરનો, ત્યાંથી છેક ક્લચના ડ્રમ સુધી જે ઇન્જિનનું હાઉસિંગ છે ને અહીંયા સુધી આખો ફ્રન્ટ એક્સલનો સપોર્ટ ચેક કરો. સિંગલ પીસ જ છે, કોઈ અલગ અલગ કટકા નથી. અહીંયા 2 બ્લોકને ભેગા કરી અને વેલ્ડ મારીને બોલ્ટ મારેલા છે. આખો સિંગલ પીસ જ ફ્રન્ટ એક્સલનો સપોર્ટ છે અને છેક આપણા ઇન્જિનના ક્લચના ડ્રમ સુધી પૂગી જાય એ પ્રકારનો ફ્રન્ટ એક્સલનો સપોર્ટ આમાં તૈયાર કરેલો છે. અને ટાયરની વાત કરી તો આપણામાં MRFના 8-3-20ના આગળના ટાયર મળી જાય અને MRFના જ 14-9-28ના પાછળના મોટા ટાયર મળી જાય. અને જે સોલિસ યાનમારના ટ્રેક્ટરમાં બધામાં કલર કોમ્બિનેશન આવે ને, રેડ પ્લસ સિલ્વર, એ પ્રકારનું આપણે યલોઇશ સિલ્વર કલરનો વ્હીલ પ્લેટનો કલર મળી જાય. અને આખી ચેસીસ છે ને એ ગ્લોસી બ્લેક પેઇન્ટમાં પેઇન્ટ કરેલી છે, કે જેના લીધે આમાં કોઈ ઓછું ડેમેજ થાય, પેઇન્ટ ખરાબ થતો નથી કે એવી કોઈ સમસ્યા નહીં આવે. પ્લસ આના વ્હીલમાં એક નવું અરેન્જમેન્ટ કરેલું છે. એક તો જે આનો આપણે આ સપોર્ટિંગ એન્ફોર્સમેન્ટ લગાડેલું છે, કે જેના લીધે આમાં અલગથી એક એન્ફોર્સમેન્ટની પ્લેટ લગાડેલી આવે, કે જેના લીધે આપણે બોલ્ટ કોઈ વ્હીલ પ્લેટને અથવા એને કલરને કે ડેમેજ ના કરે, એના માટે અલગથી પટ્ટી લગાડેલી આવે રાઉન્ડ શેપમાં જ બધા બોલ્ટમાં. પ્લસ આપણે આના ટાયરને હાકડા પૂણા કરી શકી. ટોટલ 6 સેટિંગ પ્રમાણે આપણે આના ટાયરને એડજસ્ટ કરી શકી. આપણે જો આ પ્રકારનો પોઈન્ટ દેખાય એની અંદર બોલ્ટ મારેલો છે ત્યાં ટાયરનો. પછી એથી વધારે એડજસ્ટ કરવું હોય તો આમાં આ હોલમાં બોલ્ટ મારી શકી. પ્લસ એથી વધારે એડજસ્ટ કરવું હોય તો એ પ્રકારના નોબ આપણે નાકા કહીએ તો નાકા એ પ્રકારના અંદર આપેલા છે, કે એમાં આપણે વ્હીલ પ્લેટનું સેટિંગ કરીને એડજસ્ટ કરી શકીએ. પ્લસ એ સિવાય આપણે જે આ રીમ છે, રીમને સીધી અને ઉલટી કરીને એડજસ્ટમેન્ટ કરી શકીએ.
એટલે ટોટલ આપણે આમાં 6 થી 8 પ્રકારના ટાયરના એડજસ્ટમેન્ટ મળી જાય કે આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ટાયરની વિડ્થ રહે જે પહોળાઈ છે એને વધઘટ કરી હકી. બોનટ એકદમ શાર્પ લુકવાળું ખતરનાક બોનટ દેખાય એ પ્રકારનું બોનટ છે. બોનટને ખોલવા માટે અહીંયા લેચ આપેલો છે કે આ લેચને નીચે તાણી અને પછી બોનટને અધર કરો થોડુંક એટલે બોનટ આપમેળા એ ખોલી જાય, પોતાની પૂરી હાઈટ લઈ લે અને એકદમ બોનટ ઊભું થઈ જાય. એટલી હાઈટ લગભગ બીજા કોઈ ટ્રેક્ટરનું બોનટ એટલું ઊંચું નહીં જતું, એકદમ સ્ટ્રેટ દિવાલની જેમ જ બોનટ ઊંચું થઈ જાય, ખુલી જાય. હવે બોનટની હાઈટ એટલી થઈ જાય ને કે મારી હાઈટ છે ને લગભગ 6 ફૂટ છે, તોય મારાથી ઉપર પુગાતું નથી બોનટને પકડવું હોય ને. તો એના માટે આમાં રોપ આપી દીધો હોય કે તમે રોપની મદદથી બોનટને પાછું નીચું ખેંચી શકો. અને કંઈક આ પ્રકારના આપણાના છે LED પ્રોજેક્ટર હેડલેમ્પ, એનું ફિટિંગ કંઈક આ ટાઈપનું છે. અને આખું સિંગલ પીસ બોનટ છે, મેટલનું બોનટ છે, ફૂલ હેવી ડ્યુટી. અને એમાં એ બધે સપોર્ટ મારેલા છે અલગથી. અને સિંગલ ગેસ આપણે ડબલ ગેસ્ટર્ડથી ઓપરેટ થાય એનું બોનટ. એક ગેસ્ટર્ડ અહીંયા આપેલો છે, બીજો ગેસ્ટર્ડ આપણે અહીંયા આપેલો છે. આ બે ગેસ્ટર્ડની મદદથી બોનટાનું ઓટોમેટિક ઉપર ખુલી જાય. એ સિવાય જ્યાંનું સાયલેન્સરનું મફલર છે એ બોનટની અંદર જ મળી જાય આપણે. પ્લસ બોનટ ગરમ થાય કે એનું કલર ડેમેજ ના થાય કે એનું પ્રોપર ધ્યાન રાખવામાં આવ્યું છે કે જ્યાં સાયલેન્સરનું મફલર છે અથવા ગરમ જગ્યા છે ને ત્યાં બધે પ્રોપર હીટ પ્રોટેક્શન ફોમ લગાડેલી છે ઇન્સ્યુલેશન માટે. અને હીટ ઇન્સ્યુલેશન કહેવાય એ પ્રકારની ફોમ લગાડેલી છે. આપણે બોનટની અંદર પેક છે સેફ્ટીથી એકદમ બેટરી રહે ને એ પ્રકારની 12 વોલ્ટ 80 Hની એમેરોનની બેટરી મળી જાય. 12 વોલ્ટ 80 Hની પાવરફુલ એમેરોનની બેટરી મળી જાય. અને કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનર છે અહીંયા. એ સિવાય અલગ અલગ રિલે અને ફ્યુઝ બોક્સ ને એ બધું અહીંયા આગળ જ આપી દીધું છે કે જેના લીધે આપણે વચમાં કોઈ જગ્યાએ હાથ ઊંડા નાખવા અને આપણા ફ્યુઝ ચેક કરવાની એવી કોઈ સમસ્યા નહીં આવે. અને આનું જે રેડિએટર છે, રેડિએટર ચેક કરો ને તો ડેન્સો કંપનીનું રેડિએટર છે અને ફૂલ ખૂબ મોટું રેડિએટર છે. પ્લસ એલ્યુમિનિયમનું રેડિએટર છે કે જેના લીધે આપણે ટેમ્પરેચર ટ્રેક્ટર ખોટું હોય ટેમ્પરેચર લઈએ કે ગરમ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. મોટું એકદમ ફૂલ હેવી ડ્યુટી એલ્યુમિનિયમનું રેડિએટર છે. પ્લસ આ પ્રકારનું કંઈક મેકેનિઝમ આપેલું છે કે આ સ્લીપને આપણે ખેંચીએ અને પછી ફેરવો એટલે આ પ્રકારની રેડિએટરની જાળી ફ્રન્ટ જાળી નીકળીએ કે જેને આપણે સાફ કરી નિયમિત સમય અને પાછી ફિટ કરી દઈએ એટલે આપણું રેડિએટર ખોટું ચોકઅપ ના થાય. એ પ્રકારની રેડિએટરમાં એ પ્રોટેક્શન જાળી આપેલી છે. પ્લસ રેડિએટર ફેનની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનો રેડિએટર ફેન છે કે જેના લીધે આમાં કોઈ ખોટો કાટે નહીં લાગે ને એવી કોઈ સમસ્યા નહીં આવે. કાટ લાગીને કોઈ ભાંગતૂટ થાય કે એનું એ ફૂલ પ્રોટેક્શન કરેલું છે કે આમાં આપણે ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનો રેડિએટર ફેન આપેલો છે. અને સાયલેન્સરનું મફલર છે એ બોનટની અંદર જ આપેલું છે. એમાંય વોર્નિંગ લખેલી છે કે અહીંયા હાથ કોઈનો ના અડી જાય ને ગરમ જગ્યાએ એના માટેની વોર્નિંગ આપેલી છે. અને અહીંની બાજુમાં જ મળી જાય આપણે આનું ઓટોલેક કંપનીનું 12 વોલ્ટ 45 એમ્પિયરનું પાવરફુલ ઓલ્ટરનેટર કે જે આના આખા સિસ્ટમને પાવર પૂરો કરી શકે. એ સિવાય આપણે 12 વોલ્ટનું એક પાવર સોકેટ અહીંયા બાજુમાં આપેલું છે કે આપણે કોઈ એક્સેસરીઝમાં કે ઉપયોગ કરવો હોય તો ઉપયોગ કરી શકીએ. સિવાય બંને બાજુ આપણે ટ્રેક્ટરમાં બંને બાજુ આવા ફૂલ હેવી ડ્યુટી મેટલના પ્રોટેક્શન ગાર્ડ આપેલા છે. બે બાજુ છે આપણે પ્રોટેક્શન ગાર્ડ આપેલા. પ્લસ બધા ટ્રેક્ટરનું સાયલેન્સર છે ને અહીંયા ડીઝલની ટાંકીની આજુબાજુમાં હોય. આનું સાયલેન્સર છે ને એકદમ આગળ છે કે આપણે ફ્રન્ટ એક્સલની ઉપર રેડિએટરની બાજુમાં એટલું આગળ સાયલેન્સર છે. અને એકદમ પાતળો નાનકડો સિંગલ પાઇપ છે એટલે વિઝિબિલિટીમાં નિમાય ક્યાંય આપણે કોઈ રીતના નડતરરૂપ નહીં થાય એ પ્રકારનું એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું સાયલેન્સર તૈયાર કરેલું છે આનું. ફિલ્ટરની વાત કરીએ તો આપણામાં ફૂલ હેવી ડ્યુટી મોટી સાઇઝમાં એર ફિલ્ટર છે. ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર છે કે જે આપણે આના સર્વિસ ઇન્ટરવલ પ્રમાણે લગભગ ચેન્જ પણ કરી શકીએ. એ પ્રકારનું આપણામાં એર ફિલ્ટર મળી જાય ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું. હજુ એના એન્જિન ઓઇલને ચેક કરવા માટેની સ્ટીક અને એન્જિન ઓઇલનું ફિલ્ટર છે. પ્લસ એન્જિન ઓઇલના ફિલ્ટરની અંદર એક નવો બેનિફિટ એ છે કે આપણે એની અંદર એન્જિન ઓઇલ કુલર મળી જાય કે જેના લીધે આનું ઓઇલ ફિલ્ટરતા થાય પ્લસ ઠંડુ પણ થાય કે જેના લીધે આપણે આનું સર્વિસ ઇન્ટરવલ બહુ લાંબુ મળી જાય. પ્લસ આપણું એન્જિન ઓઇલ ટૂંક સમયમાં ખરાબ નથી થતું કે જેના લીધે આપણા એન્જિનની અંદર ક્રેન્ક શાફ્ટ છે, કેમ શાફ્ટ છે, આપણે લાઇનરની પિસ્ટન છે એ બધાને સારી ક્વોલિટીનું ઓઇલ ઠંડુ ઓઇલ સતત મળ્યા રાખે લ્યુબ્રિકેશનમાં તો આપણા એન્જિનની ઓવરઓલ લાઈફ પણ ખૂબ જાજી વધી જાય. અને એની બાજુમાં જ આપણે અહીંયા મળી જાય એક ફાઇબરનું ફૂલ હેવી ડ્યુટી ટૂલ બોક્સ અને એક કંપની ફિટિંગ ટૂલ કિટ 275 ગ્રામની SFC સાથે. પ્લસ આપણામાં માઇક્રોબોસનો 4 સિલિન્ડરનો ઇનલાઇન ટાઈપનો ફ્યુલ ઇન્જેક્શન પંપ મળી જાય. અને જો આ પ્રકારની છે એન્જિનની બ્રાન્ડિંગ 3319 સીસીનું આપણામાં 4 સિલિન્ડરનું પાવરફુલ એન્જિન મળી જાય.
પ્લસ ડીઝલને ફિલ્ટર કરવા માટેનું ફિલ્ટર અહીંયા અંદર જ આપેલું છે, એ પ્રોપર સેફટીથી આપેલું છે. વાત કરીએ આપણાના ડીઝલ ડિલિવરી સિસ્ટમની, તો આપણામાં ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનું ડીઝલ ટેન્ક મળી જશે. પ્લસ ડીઝલને ફિલ્ટર કરવા માટે અહીં અંદર એક ડીઝલ ફિલ્ટર આપેલું છે, જેને સુપર ડીઝલ ફિલ્ટર પણ કહી શકાય. એ પ્રકારનું આમાં આપણે પેપરના એલિમેન્ટવાળું ડીઝલ ફિલ્ટર મળી જાય. પ્લસ વોટર સેપરેટરનું કામ પણ આ ફિલ્ટર પોતે જ કરીએ. આ એક જ ફિલ્ટરની અંદર આપણે અલગ અલગ 3 પ્રકારના ડીઝલ ફિલ્ટ્રેશન જોવા મળી જાય. પ્લસ જે આ વસ્તુ જે અહીં દેખાય છે, આ છે એનો ઇલેક્ટ્રિક ડાયફ્રામ પંપ, કે જે આ પંપ છે ને એ ડીઝલની ટાંકીમાંથી ડીઝલને ધક્કો મારી અને આપણા ફ્યુલ ઇન્જેક્શન પંપ સુધી પુગાડે, કે જેના લીધે આપણામાં કોઈ ખોટો એર આવી જાય કે કોઈ ડીઝલ ખરાબ થાય કે બગડીએ કે એવી કોઈ સમસ્યા આપણામાં નહીં આવે. અને આ ટ્રેક્ટરમાં આપણે લગભગ 55 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું હેવી ડ્યુટી ફાઇબરનું ફ્યુલ ટેન્ક મળી જાય. ઓલ્ટરનેટરની નીચે જ હીટ પ્રોટેક્શન, આપણે પ્રોપર પ્રોટેક્શન મેટલના પ્રોટેક્શન ગાર્ડની અંદર છે આપણે મળી જાય. આમાં ડબલ ટાઈપના ટેન્ડમ પંપ, હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગ માટેના ટેન્ડમ પંપ મળી જાય અહીંયા. અને અહીંયા એની બાજુમાં જ મળી જાય આપણે લુકાસ TVSનો હેવી ડ્યુટી 2.5 કિલોવોટ 12 વોલ્ટ 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર. હમણાં આપણે એ ચેક કર્યું કે કેવું કાનું સ્ટાર્ટિંગ છે ને કેવું રિસ્પોન્સ, ટર્નિંગ રેડિયસ શું છે, A to Z બધી માહિતી ચેક કર્યું. પ્લસ 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે ને, તો આનો એક જોયા જેવી વસ્તુ એ છે 4 વ્હીલ ડ્રાઈવની અંદર કે આમાં 4 વ્હીલ ડ્રાઈવની સાફ્ટ કીએ જે ટ્રાન્સમિશનનું હાઉસિંગ છે ને, ગેરબોક્સ જે જગ્યાએ છે એમાં બધાય 4 વ્હીલ ડ્રાઈવની સાફ્ટ પેક કરેલી છે અંદર જ. પછી જે ક્લચનું હાઉસિંગ છે, ક્લચની બાજુમાંથી આ પ્રકારની 4 વ્હીલ ડ્રાઈવની સાફ્ટ નીકળી અને એ પ્રોપર મેટલના પ્રોટેક્શન ગાર્ડ સાથે સેફટી રાખેલી છે. પ્લસ કોઈ જગ્યાએ જમીનમાં અડે કે કોઈ એવી સમસ્યા જ નહીં આવે. અને એન્જિનની અંદર જે ઓઇલ ચેમ્બર કે અથવા સંપ કે ઓઇલનું, એની અંદર આ પ્રકારનો ગેપ બનાવી અને એની અંદરથી 4 વ્હીલ ડ્રાઈવની સાફ્ટ કાઢી છે, જેના લીધે આના ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં કોઈ ફરક જ નથી પડ્યો. તમે 2 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હોય કે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હોય, આ ટ્રેક્ટરના ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં કોઈ જાતનો ફરક જ નથી પડ્યો. પહેલાં હતો એટલો જ છે. પ્લેટફોર્મની વાત કરીએ તો એકદમ ખુલ્લું પ્લેટફોર્મ છે, વાઇડ પ્લેટફોર્મ છે. લગભગ 4 થી 4.5 ફૂટનું વાઇડ પ્લેટફોર્મ છે. ઓવરઓલ લંબાઈ પહોળાઈની વાત કરીને પ્લેટફોર્મના તો લગભગ 4.5 થી 4.5 ફૂટ જેટલું પહોળું પ્લેટફોર્મ છે. પ્લસ 100% ફ્લેટ પ્લેટફોર્મ છે, વચમાં કોઈ બમ્પ નથી કે એવી કોઈ સમય. એક નાનકડી કા કોર છે પણ એ કોઈ રીતના આપણે બમ્પ ગણી કે એવી કોઈ રીતના ના થાય ને એ પ્રકારનું બમ્પ છે. એકદમ 100% ફ્લેટ પ્લેટફોર્મ કહીને તો એ પ્રકારનું પ્લેટફોર્મ છે. અને એમાં બધાય પ્રોપર રબરનું મેટિંગ કરેલું છે કે જેના લીધે ઓપરેટરને આમાં કમ્ફર્ટની કોઈ કમી જ ના રહે. એ પ્રકારનું એકદમ લક્ઝુરિયસ અને કમ્ફર્ટેબલ પ્લેટફોર્મ આપેલું છે. અને પેડલની વાત કરીએ તો આનું ક્લચ પેડલ ને બ્રેકના પેડલ ને બધાય સસ્પેન્ડેડ ટાઈપના પેડલ છે કે જેના લીધે ઓપરેટર લાંબો સમય સુધી ટ્રેક્ટરને હાકે ને તોય કોઈ થાક લાગીએ કે દુખાવો થાય કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે. પ્લસ એમાં એ પ્રોપર રબરનું મેટિંગ કરેલું છે પેડલમાંય કે જેના લીધે ઓપરેટરને હાંકવામાં ઇઝી થઈ જાય અને અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય. પ્લસ આપણા ટ્રેક્ટરમાં પ્રોપર ડબલ ક્લચ મળી જાય. ટાયર માટે ક્લચ અહીંયા મળી જાય. એ સિવાય PTO માટે આપણામાં ઇલેક્ટ્રિક ક્લચ મળી જાય. હમણાં એની સ્વિચ બતાવી હું તમને કે કઈ રીતના આનું PTO ઓપરેટ થાય અને કામ કરે. ટાયર માટે આપણે અહીંયા ક્લચ મળી જાય, સસ્પેન્ડેડ ટાઈપનું ક્લચ. ફોમ ઉપર ચડવા માટે એક સિંગલ ફૂટ સ્ટેપ મળી જાય. પ્લસ આના જે ઇન્ડિકેટર, બ્રેક લાઇટ, DRL છે એ બધા આપણે જે સોલિસના એરો આપણે નવા સ્ટાઇલિશ ડિઝાઇનમાં મળે LED ટાઈપના એ પ્રકારના જ મળી જાય આગળ અને પાછળ બંને સાઈડમાં. એ સિવાય ફેન્ડર આના એકદમ પ્રીમિયમ ક્વોલિટીના કહ્યું ને તો કહેવાય ને એ પ્રકારના ફેન્ડર છે. અને એ છે સોલિસ યાનમારના સિગ્નેચર રેડ કલરના પેન્ટમાં જ પેઇન્ટ કરેલા છે. સીટની વાત કરીએ તો એકદમ સોફ્ટ કુશનિંગવાળી લક્ઝુરિયસ સીટ છે અને મોટું બેકરેસ્ટ છે કે જેના લીધે આપણે આરામથી લોઅર બેકમાં કોઈ દુખાવો ના થાય ને એ પ્રકારનો આપણે આરામથી બેસી અને ટ્રેક્ટર લાંબો સમય સુધી ઓપરેટ કરી શકીએ. પ્લસ સેફટી એ પૂરેપૂરી આપેલી છે કે એની અંદર આપણે સીટ બેલ્ટ પણ આપેલો છે, એટલે સીટમાં કોઈ વાતની કોઈ નબળાઈ નથી. એકદમ કમ્ફર્ટેબલ અને મોટી સાઇઝમાં સીટ છે કે તમને કોઈ થાક લાગીએ કે દુખાવો થાય ને એવી કોઈ સમસ્યા સીટમાં નહીં આવે. જો આખી ફ્રેમમાં વિડીયો ઉતારું છું ને ફ્રેમમાં આખી સીટ નથી આવતી, એવડી મોટી સીટ છે. બ્રેકની વાત કરીએ તો એના પેડલ તો એકદમ સસ્પેન્ડેડ જ પેડલ છે બ્રેકના. પ્લસ એકદમ સોફ્ટ બ્રેક છે. જો આપણે હાથથી ઓપરેટ કરીએ તો થાય, એક આંગળીથી ઓપરેટ કરીએ તો થાય ને એટલા સોફ્ટ બ્રેક પેડલ છે. પ્લસ મલ્ટીપ્લેટેડ ઓઇલીમસ ડિસ્ક બ્રેક જે મળી જાય આપણામાં કે જે સતત ટ્રેક્ટર ચાલુ હોય કે બંધ હોય આના બ્રેકની ફ્રિક્શન પ્લેટ ને જે બ્રેક પ્લેટ છે, પ્રેશર પ્લેટની આખી એસેમ્બલી સતત ઓઇલમાં ડૂબેલી હોય. ટ્રેક્ટર ચાલુ હોય તો ડૂબેલી હોય, ટ્રેક્ટર બંધ હોય તો ડૂબેલી હોય.
એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી બ્રેક મળી જશે. અને અહીંયા છે એને હેન્ડ બ્રેક એટલે કે પાર્કિંગ બ્રેક માટેનું લીવર. અને એની બાજુમાં મળી જશે આપણે કંઈક આ પ્રકારની સોલિસની સ્ટાઇલિશ ઇગ્નિશન કી. પ્લસ એની બાજુમાં જ છે અહીંયા આપણે એના ઇલેક્ટ્રિકલ સ્વિચના કંટ્રોલ. એની અંદર આપણે મેન હેડલાઇટ, હોર્ન અને ઇન્ડિકેટરની સ્વિચ, આ ત્રણેય પ્રકારની એક મોટી કોમ્બિનેશન સ્વિચ મળી જશે કે જેની અંદર ઇન્ડિકેટર, મેન હેડલાઇટ અને હોર્ન એ ત્રણ વસ્તુ ઉપયોગ આવી જાય. પ્લસ આ છે યાનમારનું કોમ્પેક્ટ સાઇઝનું 3 સ્પોકવાળું એકદમ સ્ટાઇલિશ સ્ટેરિંગ વ્હીલ કે વચમાં યાનમારની બ્રાન્ડિંગ કરેલી છે. પ્લસ જે આ ગ્રે અને રેડ કલરનું જે કોમ્બિનેશન બનાવેલું છે ને એ એકદમ સુપ્રીમ લાગે, એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું હોય ને એ પ્રકારનું લાગે. એ સિવાય આના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરી તો આનું ફૂલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જાય આપણામાં. જો ફૂલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જાય કે જેમાં હવર મીટર, ફ્યુલ ઇન્ડિકેશન એ બધા આપણે ડિજિટલ ડિસ્પ્લેમાં મળી જાય. એ સિવાય આરપીએમ મીટર છે એ એનાલોગ ટાઈપનું મળશે પણ છે ફૂલ ડિજિટલ. પછી એ પ્રકારની અલગ અલગ વોર્નિંગ લાઇટ છે જેમ કે પાર્કિંગ બ્રેક છે, એન્જિન ઓઇલ પ્રેશર છે, ટેમ્પરેચર છે, હેડલાઇટ છે, હજાર્ડ લાઇટ છે, બેટરીની સ્વિચ છે. એ પ્રકારના ટોટલ બ્લિંકેશન લાઇટો આપણે બંને જગ્યાએ મળી જાય. અને જો ચાવી ચાલુ થાય ને એટલે તમને કદાચ અવાજ આવીએ. આ જે અવાજ આવે છે ને હમણાં આપણે જોયું ને ડાયફ્રામ ટર્મનો ઇલેક્ટ્રિક પંપ જે આપણાના ડીઝલને પુશ કરે આગળ ડીઝલ પંપ હતી એનો અવાજ આવે. એસએલ એટલે કે સ્પેશિયલ લાઇટ કયો કે ડીઆરએલ કયો કે એના માટેની સ્વિચ. અને અહીંયા મળી જાય એનું હાથનું લીવર, પણ આ ઊંધું કામ કરે. બધા ટ્રેક્ટરમાં ઉપરથી નીચે ખેંચવું પડે અને આમાં નીચે કરો તો સ્લો લીવર અને ઉપર કરો તો વધારે આરપીએમ લે ટ્રેક્ટર. એ પ્રકારનું આમાં આપણે હાથનું એક્સિલેટર મળી જાય. પ્લસ પાર્કિંગ બ્રેક આપણે હજાર્ડ લેમ્પની સ્વિચ પણ અહીંયા સ્ટેરિંગની બાજુમાં જ મળી જાય. અહીંયા મળી જાય એનું એક્સિલેટરનું પેડલ એટલે કે લીવરનું પગું. પાછળ જોવા માટે એકદમ મોટો રિયર વ્યૂ મિરર મળી જાય. પ્લસ આપણે જમણી બાજુના ફેન્ડરની અંદર બોટલ હોલ્ડર મળી જાય. અને ફેન્ડરમાં બધા પ્રોપર ગાર્ડ રેલ આપેલી છે, પ્રોટેક્શન ગાર્ડ આપેલા છે કે જેના લીધે પિરિયલ રાઇડર આપણે આરામથી બેસી અને પકડીને બેસી શકે. પ્લસ રોગા પાઇપ નથી એની અંદર, આમાં ચારે બાજુ ફોમનું કવર આપેલું છે કે જેના લીધે કોઈને આ પાઇપ ખૂંચે નહીં અથવા લાગે નહીં. અને ફેન્ડરમાં બેસવા માટે પ્રોપર જે પ્રકારની આપણે સીટને હોય ને એ પ્રકારના આખા બેડ આપેલા છે કે એના ઉપર આપણે આરામથી બેસી શકીએ. પ્રોપર એકદમ સોફ્ટ કુશનિંગવાળા છે કે આપણે પ્રીમિયમ ક્વોલિટીની સીટને હોય ને એ પ્રકારના. હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે ડબલ પીટીઓ મળી જાય, 540 સ્ટાન્ડર્ડ અને રિવર્સ પીટીઓ. અને લગભગ આપણે 41 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય ટ્રેક્ટરમાં. અને અહીંયા છે એના ગિયરનો સ્પીડ ચાર્ટ પ્લસ પીટીઓનો સ્પીડ ચાર્ટ કે કેટલા આરપીએમ ઉપર પીટીઓ ઓપરેટ થાય. પ્લસ સ્પીડ ચાર્ટ છે કે કિલોમીટર પર અવરની અંદર આપણા ટ્રેક્ટરમાં કઈ જગ્યાએ કેટલી સ્પીડ મળી જાય કયા ગિયરમાં. કિલોના રેન્જ સિલેક્શન ગિયરની બાજુમાં જ આપણે નીચે મળી જાય 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં ઇંગેજ અને ડિસઇંગેજ કરવા માટેનું લીવર. હવે જો ક્લચનો પેડલ વાં છે, મારો પ્લગ ક્લચના પેડલથી કેટલો છેટો છે, કોઈ જાતનો ક્લચ કરતો નથી ને છતાંય જો કેટલો સ્મૂથલી 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં ઇંગેજ અને ડિસઇંગેજ થાય. આ વસ્તુ બીજા કોઈ ટ્રેક્ટરમાં થાય તો કરીને બતાવો. એવું કોઈ નથી કે મારે કોઈ આ ટ્રેક્ટરનું કોઈ પ્રમોશન કરું છું કે એવું કોઈ નથી, પણ જે હકીકત વસ્તુ જે છે, ફેક્ટ જે છે એ કહું છું. હું આ પહેલી વખત જોઉં છું કે એટલા સ્મૂથ ગેર. પ્લસ 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં ઇંગેજ અને ડિસએંગેજ કરવું હોય ને તો એમાં ખૂબ માથાકૂટ કરવી પડે, ઘણા ધક્કા મારવા પડે તો અહીં ગેર લાગે. પ્લસ ચાલુ ટ્રેક્ટર હોય રનિંગમાં તો ગેર લાગે નહીં, તો એમાં બહુ જાજો અવાજ આવે. અને બંધ ટ્રેક્ટરમાં ગેર લગાડવા હોય તો ક્લચ કરી 2-3 ફેર ગેરના લીવરને ઝીકું ઝાપટું મારી અને પછી ગેર લાગે. અને આ જો એકદમ એક આંગળીથી ગેર લાગી જાય, નીકળી જાય. પ્લસ અહીંયા મળી જાય આપણાની ઇન્ફોર્મેશન પ્લેટ, કંઈક આ પ્રકારની છે. આની બધી ઇન્ફોર્મેશન તમે વિડીયો પોઝ કરી અને જોઈ શકો. એમ છે ને એ છેક પાછળ ડીઝલ ટેન્ક સુધી પ્રોપર બધું મેટલના પ્રોટેક્શન કવરથી પેક કરેલું છે કે જેના લીધે કોઈ ગારો કે પાણી કે ટાયરનું આપણે અહીંથી ઉડીને પ્લેટફોર્મને કે કોઈ ઓપરેટરના કપડાં કે પગ ખરાબ ના કરે ને એનું પ્રોપર ધ્યાન રાખેલું છે. એકદમ સેટ ડીઝલની ટાંકી સુધી બંને બાજુથી પ્લેટફોર્મ કવર અપ કરેલ છે. મળી જાય એનો ટ્રાન્સપોર્ટ લોક. પ્લસ જાપાનની કંપની છે એટલે ફીચર અને ટેકનોલોજીમાં કોઈ કમી ના હોય. ડિફરન્શિયલ લોક પણ આપી દીધો છે અને એ સ્મૂથ છે. જો એટલો સ્મૂથ ડિફરન્શિયલ લોક કેવી ટ્રેક્ટરમાં નહીં જોયું તમે.
એટલો સ્મૂથ ડિફરન્શિયલ લોક છે. ફેન્ડર અને ટાયર વચ્ચે પણ ખૂબ સારો એવો ગેપ આપી દીધો છે કે જેના લીધે આપણે કોઈ આમાં ધૂળ ધેફું કે પથ્થર કે ફસાઈને આપણે હેરાન થાય એવી કોઈ સમસ્યા નહીં આવે. પ્લસ નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા અહીં પાછળ આપેલી છે અને એમાં રિફ્લેક્ટર આપેલું છે. 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ આપણે ડીઝલ ટેન્કની પાછળ મળી જાય અને રિફ્લેક્ટર પણ મળી જાય. એ સિવાય આપણે આમાં ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જાય અને જે આની આપણે જે ROPS છે, રોલ ઓવર પ્રોટેક્શન સ્ટ્રક્ચર, એ છે ને આપણે ફ્રન્ટ એક્સલની અંદર જો આ પ્રકારનો સાઈડમાં અલગથી સ્પેશિયલ સપોર્ટ બનાવી અને ફિટમેન્ટ કરેલો છે. પ્લસ ફેન્ડરમાં પણ એનો સપોર્ટ આપેલો છે કે જેના લીધે ROPS અને ફેન્ડર બે કમ્બાઇન્ડ રહી અને પ્રોટેક્શનમાં વધારે સારી રીતે કામ કરી શકે. એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી કંપની ફિટિંગ ROPS છે. આપણે આમાં કોઈ અલગથી ચોંટાડેલું નથી. અને હાઇડ્રોલિકની વાત કરી તો આપણામાં 3 પોઈન્ટ સેન્સિંગવાળી યાનમારની પોતાની જ હાઇડ્રોલિક્સ લિફ્ટ મળી જાય કે જે લગભગ 1500 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી સાથે આવે. પ્લસ બંને બાજુ એડજસ્ટ કરી શકીએ. આપણે આ બાજુ પણ એડજસ્ટમેન્ટ માટેની સુવિધા આપેલી છે અને આ બાજુ છે. બંને બાજુ આપણાને એડજસ્ટમેન્ટની સુવિધા કરેલી છે. પ્લસ આમાં સ્ટેબિલાઇઝર મળી જાય આપણે એમાં પિનવાળા કે આ પિનનો ઉપયોગ કરી શકીએ. એ સિવાય કોઈ વધઘટ કરવું હોય તો આપણે આ થ્રેડનો પણ ઉપયોગ કરી શકીએ. પ્લસ આપણા થ્રેડ ડેમેજ ના થાય એના માટે પ્રોપર પ્રોટેક્શન કવર પણ આપેલું છે કે જેનાથી આપણે આપણા થ્રેડને પણ પ્રોટેક્ટ કરી શકીએ. અને સ્ટેબિલાઇઝરમાં ડબલ બોલ્ટનું ડબલ રીઇન્ફોર્સમેન્ટ આપેલું છે. એ સિવાય એક એડજસ્ટમેન્ટ કરી શકીએ આપણે જે આના હોલ છે એ હોલથી આપણે એની હાઇટને પણ વધઘટ કરી શકીએ આ બે હોલનો ઉપયોગ કરીને. પ્લસ આપણે એની લિફ્ટિંગ કેપેસિટી અને હાઇટનો અહીંથી પણ એડજસ્ટમેન્ટ કરી શકીએ કે આ ટ્રેક્ટરને આપણે જેટલા હોલ આ જે છેલ્લો હોલ છે ત્યાં રાખી તો સૌથી વધારે લિફ્ટિંગ કેપેસિટી મળે અને જે પેલો હોલ છે ત્યાં રાખી તો બધેથી ઓછી એટલે કે લો લિફ્ટિંગ કેપેસિટી મળે. એ પ્રકારની આમાં એડજસ્ટમેન્ટ માટેની સુવિધા કરેલી છે. પ્લસ આપણામાં 540 સ્ટાન્ડર્ડ અને રિવર્સ ડબલ PTO મળી જાય. રેન્જ સિલેક્શન ગિયર પણ અહીં પાછળની સાઈડ આપેલું છે અને અહીંયા એનું સ્ટીકર મારેલું છે. રિવર્સ, ન્યુટ્રલ અને એક એટલે કે 540 સ્ટાન્ડર્ડ એ પ્રકારનો આપણામાં ડબલ PTO મળી જાય. પ્લસ આપણામાં ટોપ લિંક ને ટ્રિપિંગ ટ્રોલીનો હુક જે છે ને એના એડજસ્ટમેન્ટ માટેના બહુ જાજા પ્રોવિઝન આપેલા છે. જેમ કે આ જે પ્લેટ છે એની અંદર આપણે હુક રાખીએ. પ્લસ એ સિવાયની એક પ્લેટ અહીંયા આપેલી છે અલગથી કે આમાંય આપણે ટ્રિપિંગ ટ્રોલીનો હુક લગાડી શકીએ. એ પ્રકારની સુવિધા કરેલી છે. અને અત્યારે આ ટ્રેક્ટરમાં પ્લાવ જોડેલા છે પણ આમાં આપણે સ્ટેબિલાઇઝર બાર જે આવે આપણે ડ્રો બાર પટી ગયા આવે સ્ટેબિલાઇઝર બાર ડ્રો બાર પટી ગયા આવે બે લોઅર લિંકને કનેક્ટ કરવાની. એ ડ્રો બાર પટ્ટી, ટ્રિપિંગ ટ્રોલીનું હુક અને ટોપ લિંક એ બધી એક્સેસરીઝ આપણામાં કંપની ફિટિંગ મળી જાય. અને અહીંયા છે ટોપ લિંકનું કેરી હોલ્ડર. એ સિવાય આપણામાં ફૂલ હેવી ડ્યુટી હેલોજન ટાઈપના હેડલેમ્પવાળી મોટી વર્કિંગ લાઇટ મળી જાય. અને બીજી બાજુની સાઈડમાં પણ આપણે એક શાનદાર રિફ્લેક્ટર મળી જાય. વાત કરીએ આના રિયર એક્સલની તો એકદમ ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની રિયર એક્સલ છે. જો ચેક કરો કે એની અંદર નીચે સ્ટેબિલાઇઝર માટેનો બ્લોક લગાડેલો છે, સાઈડમાં ROPS છે અને ઉપર ફેન્ડર ત્રણેય સાઈડથી પેક કરેલી છે. એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની 0 ગ્રીસિંગ પોઈન્ટવાળી કે આમાં કોઈ જાતનો ગ્રીસિંગ પોઈન્ટ નથી. પ્લસ આખી એક્સલ જે છે એ સતત ઓઇલમાં ડૂબેલી હોય. 0 ગ્રીસિંગ પોઈન્ટવાળી 100% ઓઇલમાં ડૂબેલી પ્લેનેટરી ગિયરવાળી ઇપીસાઇક્લિક રિડક્શનવાળી ફૂલ હેવી ડ્યુટી રિયર એક્સલ મળી જાય. એમાં ઓઇલ ચેક કરવા માટેની સુવિધા પણ આપણે અહીંયા કરેલી છે. એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની રિયર એક્સલ મળી જાય ઇપીસાઇક્લિક રિડક્શન અને પ્લેનેટરી ગિયરવાળી. આ પ્રકારનું આપણામાં ટોપ વ્યૂ મળી જાય. એકદમ શાનદાર ટોપ વ્યૂ મળી જાય. એકદમ ખુલ્લું વ્યૂ છે. સાયલેન્સરનો પાઇપ છે પણ એ તો પાઇપ કહેવાય જ નહીં, એકદમ નળી કયો ને એ પ્રકારનો સાયલેન્સરનો પાઇપ છે. અને હવે ચેક કરીએ આપણા ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું સ્મૂથ છે ને કેવો આનો સ્ટેરિંગનો રિસ્પોન્સ છે, ટર્નિંગ રેડિયસ કેટલો છે. તો એના માટે આ ટ્રેક્ટર ચાલુ પણ ચાવીથી થાય અને બંધ પણ ચાવીથી થાય. પ્લસ આ ટ્રેક્ટરને ચાલુ પહેલાં એક વાત નોટ કરવાની કે ચાવી ચાલુ કરી અને પછી લગભગ 30 સેકન્ડથી 1 મિનિટ સુધી ચાવી ચાલુ રાખવાની ટ્રેક્ટરની. અહીંયા જે ડાયાફ્રામ પંપ આવે એ ડીઝલને ધક્કો મારી અને આપણા જે માઇકો બોસનો 3 સિલિન્ડરનો ડીઝલ પંપ આવેલો છે ત્યાં સુધી ડીઝલ પુગાડે. પછી આમ તો જો કંઈ લાઈન ભરેલી જ હોય પણ તો એ ચૂકવાનું નહીં. આ એક બેસ્ટ પ્રેક્ટિસ કહેવાય કે જેના લીધે આપણા ડીઝલ પંપનું આયુષ્ય ખૂબ જાજુ વધી જાય. જો એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ છે, કોઈ ખોટો ધુવાળો નથી સ્ટાર્ટિંગમાં ને કોઈ પ્રકારનો ખોટો અવાજ નથી કે કોઈ વાઇબ્રેશન નથી કે
વાઇબ્રેશન ચેક કરવું હોય ને જોવાનું વાઇબ્રેશન. આ જે ડાયરી રાખી દીધી છે ને એને પાછા પાના પાછળની સાઈડ જો હવા થેલબલે છે ને એ દેખાય છે. ટ્રેક્ટરને ફૂલ રેસ કરી દે ને તોય કોઈ ડાયરીમાં આપણે વાઇબ્રેશન ફીલ થાય કે પડી જાય કે એવી કોઈ સમસ્યા ને, 0 વાઇબ્રેશન છે. અને હવે આનો ટર્નિંગ રેડિયસ ચેક કરો. જો એમ થાય કે આપણે ટાયર હમણાં સામું ઘૂમરો ફરીને આપણા સામું જોઈ જાય એટલો જાજો ટર્નિંગ રેડિયસ છે. અને સ્ટેરિંગની સ્મૂથનેસ જો એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે. તો આમ આપણે ટર્નિંગ રેડિયસમાં કોઈ તકલીફ નથી, બહુ સારો એવો ટર્નિંગ રેડિયસ છે. અને ટ્રેક્ટરનો સાઉન્ડ ને ઓવરઓલ કન્ડિશન ગુડ છે. બંધ કરવા માટે આપણે કોઈ લીવર નથી, ચાવીથી જ ટ્રેક્ટર બંધ થઈ જાય. ચાવીથી જ આપણું ટ્રેક્ટર બંધ થઈ જાય. હવે એક જોયા જેવી નવી વસ્તુ કયો કે ફીચર કયો કે એ છે કે માઇક્રોબોસના જે 3 સિલિન્ડરના 4 સિલિન્ડરના ઇનલાઇન ફ્યુલ ઇન્જેક્શનવાળા પંપ આવે ને એમાં બધામાં એક લીવર આવે અલગથી તાણવાનું, કે લીવર તાણીને પછી ટ્રેક્ટર બંધ થાય. આમાં પંપ જ છે માઇક્રોબોસનો 4 સિલિન્ડરનો ઇનલાઇન ફ્યુલ ઇન્જેક્શન પંપ જ, પણ કોઈ લીવર નથી. ચાવીની મદદથી જ ટ્રેક્ટર બંધ થઈ જાય. આ ટ્રેક્ટરની અંદર આપણે જે અમુક કોર બેનિફિટ કહીને તો એ પ્રકારના કોર બેનિફિટ ગણીને તો એમાં આપણે એક મળી જાય 0 વાઇબ્રેશન. આની અંદર 4 સિલિન્ડરનું પાવરફુલ એન્જિન છે, બરાબર. પ્લસ આની અંદર પ્રોપર બેલેન્સર શાફ્ટ આપેલી છે કે જેના લીધે ટ્રેક્ટરનું વાઇબ્રેશન એકદમ 0 થઈ જાય. શૂન્ય માત્ર વાઇબ્રેશન કહીને તો શૂન્ય માત્ર વાઇબ્રેશન છે આ ટ્રેક્ટરમાં, 0 વાઇબ્રેશન છે એકદમ. પ્લસ બીજું છે આનું સિંક્રોમેસ ગિયરબોક્સ. પ્લસ સિંક્રોમેસ ગિયરબોક્સ ઘણી કંપનીમાં આવે, પણ એનાથી વધારે એડવાન્સ કહીને તો એ પ્રકારનો ગિયરબોક્સ આમાં આવે જેમાં હેલિકલ ગિયર વપરાય. સાદા સ્પર ગિયરવાળું સિંક્રોમેસ ગિયરબોક્સ આવે કે એમાં ગિયર લાગી જાય, થોડોક અવાજ કરે પણ ગિયર લાગી જાય. પ્લસ એમાં એટલી સ્મૂથનેસ ના આવે, એમાં જીક મારે ટ્રાન્સમિશન. આની અંદર આપણે હેલિકલ ગિયરવાળું ગિયરબોક્સ મળી જાય કે જેના લીધે આપણે ક્લચ મૂકીને તો એકદમ આરામથી ટ્રેક્ટર સ્ટાર્ટ થાય, સ્મૂથ સ્ટાર્ટિંગ થાય ટ્રેક્ટરનું. પ્લસ હેલિકલ ગિયરના જે દાંતા હોય ને એ સતત એકબીજાના કોન્ટેક્ટમાં હોય. સ્પર ગિયરનો દાંતો એક દાંતો છૂટે કોન્ટેક્ટમાંથી, પછી બીજો દાંતો કોન્ટેક્ટમાં આવે, બીજો છૂટે પછી ત્રીજો આવે. અને હેલિકલ ગિયરની અંદર એક દાંતો કોન્ટેક્ટમાં હોય પ્લસ બીજો દાંતો કોન્ટેક્ટમાં આવવાની તૈયારીમાં હોય. એક દાંતો કોન્ટેક્ટમાંથી છૂટે ને એની પહેલાં બીજો દાંતો કોન્ટેક્ટમાં આવી જાય. એટલે એ પ્રકારનો સ્મૂથનેસ આમાં આપણે મળી જાય. હેલિકલ ગિયર મળી જાય એ એડવાન્સ ટેકનોલોજીવાળા. આ પ્રકારના આપણામાં 2-3 અલગ અલગ કોર બેનિફિટ પણ મળી જાય. અને હવે વાત કરીએ આપણે ટ્રેક્ટરની ડાયમેન્શન, સબસિડી, ગેરંટી, વોરંટી, A to Z બધી માહિતીની. આપણે આ ટ્રેક્ટરની લંબાઈની વાત કરીએ તો આગળ જે ડ્રોબાર આપણે જે જેરીકેન વેટ લગાડવા માટેનો ચૂલો જે છે બ્લોક, ત્યાંથી પાછળ ડ્રોબાર પટ્ટી સુધીની લંબાઈની વાત કરીને તો લગભગ 140 ઇંચ જેટલી લંબાઈ મળી જાય. પ્લસ પહોળાઈની વાત કરી તો આપણામાં 63 ઇંચ જેટલી પહોળાઈ મળી જાય, 63 થી 64 ઇંચ જેટલી પહોળાઈ મળી જાય. પ્લસ પહોળાઈ આપણે એડજસ્ટ કરી હગી, જે ટાયરના એડજસ્ટેબલ પોઈન્ટ આપેલા છે એના મદદથી આપણે પહોળાઈમાં થોડું ઘણું એડજસ્ટમેન્ટ પણ કરી હકી. એ સિવાય વ્હીલબેઝની વાત કરી તો જે આગળના ટાયરનું સેન્ટર છે ત્યાંથી પાછળના ટાયરના સેન્ટર સુધી ટોટલ આપણે 77 ઇંચનો વ્હીલબેઝ મળી જાય. પ્લસ મેજર પોઈન્ટ છે નોટ કર્યા જેવાનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ. 2 વ્હીલ ડ્રાઈવના ઘણા ટ્રેક્ટરો છે ને એનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ આનાથી ઓછો છે, એટલો આની 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. એનું મેઇન કારણ છે કે આખી ઇનબિલ્ટ પેક જેની 4 વ્હીલ ડ્રાઈવની શાફ્ટ આપેલી છે એ આપણા ટ્રેક્ટરમાં 425 mmનો વાઇડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળીએ કે તમે નદી, નાળા, ઢેફાન, પાળાને મન થાય ઠેકાળી લ્યો ને એટલો ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય. એ સિવાય વજનની વાત કરીએ તો આપણે આ ટ્રેક્ટરમાં લગભગ 2000 કિલોગ્રામ જેટલો ઓવરઓલ વજન મળી જાય. સબસિડીની વાત કરીએ તો ગવર્મેન્ટના રૂલ પ્રમાણે આપણે આમાં જે સરકાર માન્ય સબસિડી છે એ પણ મળવા પાત્ર છે, એ પણ મળી જાય. એ સિવાય દર 500 કલાકનું આનું સર્વિસ ઇન્ટરવલ હોય કે દર 500 કલાકે આની જે રેગ્યુલર સર્વિસ મેન્યુઅલ પ્રમાણે આની બધી સર્વિસ કરવી પડે, એન્જિન ઓઇલ, ફિલ્ટરો, આ તે બધું. અને 5 વર્ષ અથવા 5000 કલાકની કંપની આપણામાં વોરંટી આપે કે એ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની વસ્તુ થાય, કોઈ ડેમેજ થાય, કોઈ ફોલ્ટ થાય તો એ કંપની સ્વ ખર્ચે, કોઈ ખેડૂત પાસેથી ખર્ચો નહીં લેવાનો કે કોઈ પ્રકારની વસ્તુ નહીં, કંપની પોતાના ખર્ચે ટ્રેક્ટર ખેડૂતને A to Z કમ્પ્લીટ રિપેર કરી દે. અને અહીંયા આપણે હાઇડ્રોલિક માટેનું ઓઇલ ફિલ્ટર મળી જાય. એ સિવાય જે આપણે ઇલેક્ટ્રિક પીટીઓ જે છે, આમાં પીટીઓની ઇલેક્ટ્રિક સ્વિચ છે એ કઈ રીતના કામ કરે ને એ જોઉં તો જો એના માટેનો હાઇડ્રોલિક વાલ્વ અહીંયા લગાડેલો છે કે આ વાલ્વની મદદથી ઓઇલના પ્રેશરથી જે આ પાઇપ જે આવે છે એ ઓઇલના પ્રેશરથી આપણે આ હાઇડ્રોલિક વાલ્વની મદદથી ઇલેક્ટ્રિકલી આ વાલ્વ એક્ચ્યુએટ થાય અને આપણો પીટી ઓપરેટ થાય.
પ્લસ મેં કીધું ને કે આની એક્સેલ આખી ઓઇલમાં ડૂબેલી હોય એ આ પ્રકારની હોય. જો હાઇડ્રોલિકમાં જે ઓઇલ ઉપયોગ આવે ને એ ઓઇલ પાછું રિટર્ન આપણા ગેરબોક્સની અંદર થાય ને તો એ અહીંથી થાય. ઉપર હાઇડ્રોલિકમાંથી જે પાઇપ આવે એ પાઇપ આપણે અહીંયા રિયર એક્સેલમાં આવે અને અહીંથી ઓઇલ પાછું અંદર જાય કે જેના લીધે આ ઓઇલ એક્સેલ પણ સતત 24 કલાક ઓઇલમાં ડૂબેલી રહીએ.